ભરૂચ જિલ્લામાં હવે શાળાઓ પણ સલામત નથી। અંકલેશ્વર જીઆઈડીસીની લાયન્સ ઇન્ટરનેશનલ શાળામાં ચોરી થઈ। શાળાની ઓફિસમાંથી 80,000 રૂપિયાની ચોરી થઈ। વિદ્યાર્થીઓના ફોટો શૂટ માટે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, તેની ચોરી થઈ ગઈ। ચોરી કરનાર શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે। ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી। રાત્રે 2:30 આસપાસ કેટલાક અજાણ્યા ઈસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા 80,220 રૂપિયાની કંઈક ચોરી કરી ગયેલ છે, જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી। ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ। પંચમહાલનું કાલોલ કે જે અદ્યતન સાયન્સ સિટીનું બિલ્ડિંગ અણઘડ વહીવટને કારણે ધૂળ ખાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓના વિજ્ઞાનના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી વર્ષ 2014-15માં અંદાજે 1,25 લાખના ખર્ચે સાયન્સ સિટીનું બાંધકામ કરવામાં આવ્યું, પરંતુ આ બિલ્ડિંગ જાળવણીના અભાવે હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। છેલ્લા 8 વર્ષથી આ બિલ્ડિંગનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો, ત્યારે સ્થાનિકોની માંગ છે કે જે ઉદ્દેશ સાથે સાયન્સ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે ઉદ્દેશ પરિપૂર્ણ કરવામાં આવે।